તો ઘણા સમય પછી ચા નાસ્તો કરવા બોલાવું છું, તો ચાલો બધા ચા નાસ્તો કરવા. મારું ને એનું ફેવરિટ કાર્ટૂન છે આ. જો આ મમ્મી કેરીનો રસ બનાવવા માટે કેરી કાપે છે. જોતો ને મેંગો આઈસ્ક્રીમ બનાવી છે, કુકિંગ વિડીયો બનાવવાનો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો, આજ તો ઘણા સમય પછી ચા નાસ્તો કરવા બોલાવું છું, તો ચાલો બધા ચા નાસ્તો કરવા. તો જેની બેસી ગઈ છે, પ્રકાશ આવે છે એની સાઈડ, દેખાતું નથી એનું મોઢું. કેમ છે હવે તને? સારું. આજે સારું થઈ ગયું છે, સુકાઈ ગયું છે. અહીંયા છે કેવિન, વેકેશન છે ને, જે ઉઠા જ છે, મોડા ઉઠે છે અત્યારે. ચાલો ચા નાસ્તો કરી લઈએ. મારી ચા છે, રોટલી, ગાંઠિયા, અને જેની તો ઓરિયો ખાય છે. દૂધને ઓરિયો ભાવે એને, ક્યારેક જ ખાવા દઉં અમુક ટાઈમે જ. તો હાલો ચા નાસ્તો કરવા. હાલ કેવિન, ચા નાસ્તો થઈ ગયો, બધું કામે પતી ગયું. કપડાં મશીનમાં નાખ્યા છે, એ ખાલી સૂકવવાના છે, અને રસોઈ બાકી છે. જેની તૈયાર થઈ ગઈ નાઈને, આજે એને સારું લાગે છે. અને કેવિન બેસી ગયો વાંચવા, અને જેની તો કાર્ટૂન જોવા બેસી ગઈ છે. મારું ને એનું ફેવરિટ કાર્ટૂન છે આ સિંચેન. અમારા ઘરમાં બધાને બહુ જ ગમે આ કાર્ટૂન. ગમે ત્યાં જોઈને તો મજા જ આવે. અને આ બિલ્લાભાઈ આવી ગયા છે, જો ખૂણામાં જગ્યા ગોતીને સૂઈ ગયા છે. એ કાલે બીજા મોટા બિલાડા સાથે ઝઘડો કર્યો ને, તો આજે એનો પગ તૂટી ગયો છે, એટલે હવે બેસી ગયો શાંતિથી. જો એનો પગ તૂટી ગયો છે, મોઢે વાગ્યું છે. આ ઝઘડાખોર બિલ્લો છે. હવે તો ખાલી રસોઈ બાકી છે, અને રસોઈમાં તો આજે છે ને રસ રોટલી કરવાની છે. કેરી પાછી પાકી ગઈ છે થોડીક 8-10, તો રસ બનાવી નાખું. અને આજે છે ને મારે મેંગો આઈસ્ક્રીમ પણ બનાવવાની છે, એટલે 2-3 કેરીનો એમાં ઉપયોગ કરીશ, અને બીજી કેરીનો રસ બનાવું. એટલે રસ, રોટલી, શાક એટલું બનાવશું. પણ હજી શાક શેનું બનાવવું ને કંઈ નક્કી નથી. ગુવાર બટેટાનું બનાવવાની ઈચ્છા છે, પણ હજી શાકભાજીવાળો આજ છે ને રોજે જેની પાસે લઉં છું ને એ આવ્યો જ નથી, અને બીજા કોઈ પણ નથી નીકળ્યા. એટલે જો કોઈ નહીં આવે તો કંઈક કઠોળ કે એવું કંઈક કરવું પડશે. પણ રસ રોટલી તો બનાવવાની છે, ફાઇનલ છે. તો સૌથી પહેલાં તો લોટ બાંધી લઉં, અને કેરીનો રસ કાઢીને મૂકી દઉં, એટલે ફ્રીજમાં સરસ ઠંડો થઈ જાય. ત્યાં શાકભાજીવાળું કોક આવી જશે. અને ગુવાર જ બનાવવાની ઈચ્છા છે. હવે શાકભાજીવાળો આવે એના પર આધાર રહેશે. તો હાલો, એટલી થોડી ઘણી તૈયારી કરતી થાવ, અને ત્યાં કપડાંય ધોવાઈ જાય તો કપડાંય સૂકવાઈ જાય. અને મેંગો આઈસ્ક્રીમ આપણે જેનીસ કિચન કુકિંગ ચેનલ માટે બનાવવાનો છે, એટલે આમાં તો ફૂલ રેસીપી નહીં બતાવું, આપણે એમાં જ જોવા મળશે. અને આમાં તો કેવી બની છે એ બતાવીશું તમને. અને આસાન રીતે બને, ઘરમાં પડેલી વસ્તુમાંથી જ એવી રીતે આપણે બનાવવાની છે. જે કાંઈ બહુ બધી વસ્તુ બહારથી લાવવી પડે ને એવું ના કરવું પડે, એવી રીતે આસાન રીતે. તો હાલો તૈયારી કરીએ. જો આ મમ્મી કેરીનો રસ બનાવવા માટે કેરી કાપે છે. આજ તો જો આ બહાર જ બેસી ગઈ છું, અંદર તો બહુ જ ગરમી થાય છે. આ આફૂસ કેરી છે, અને થોડીક દેશી કેરી છે, 2-3 ઘરની કેરી છે મારા પપ્પાની ઘરની. જો આજે અહીંયા મસ્ત છાંયો આવે છે, અરીઠાના પાન બધા ઉગી ગયા ને, એટલે એકદમ ઠંડુ રહે અહીંયા. બધું બહાર જ બેસું, અંદર તો પંખાની હવાય ગરમ લાગે, નથી મજા આવતી. અહીંયા જ બેસી ગયા. તો કાલે જ હું કહેતી હતી, મેં કીધું અત્યારે રસોડામાં તો ઊભું જ નથી રહેવાતું. કેવિનને કીધું આપણે ગેસનો બાટલો અને સ્ટવ કીધું આપણે બહાર લઈ લઈએ, અરીઠાના ઝાડ નીચે, ત્યાં જ રસોઈ કરશું, ત્યાં જમી લેવાનું નેચરલ વાતાવરણમાં. મજા આવે અહીંયા હવામાં. એકદમ મીઠી કેરી છે.
ઠંડો ઠંડો રસ, ગુવારનું શાક ને રોટલી એટલું જમવાનું છે. અત્યારે ગરમીમાં આવો ઠંડો ઠંડો રસ હોય ને એટલે મજા આવે ખાવાની. અને મને તો રસ રોટલી ભાવે હો, અંદર રોટલી ચોળીને. હાલો જમવા. બરાબર થઈ ગયું ને? જો આજ તો બેસી ગઈ છે. હાલો જમી લીધું, વાસણ ને બધું કામ પતી ગયું. અને મેં કીધું હતું ને મેંગો આઈસ્ક્રીમ બનાવી છે, કુકિંગ વિડીયો બનાવવાનો છે, તો એની તૈયારી બધી કરી લીધી છે અને બનાવવાની શરૂઆત કરું છું. કેવીને ગયો ટ્યુશનમાં, એને પપ્પા જમીન ગયા અને હું ને જેની છીએ. તો જેની શું કરે જો બતાવો. મારે કુકિંગ વિડીયો થાય છે એટલે એને કીધું તું અહીંયા આરામ કરે છે. એ ફૂલ વેકેશન એન્જોય કરે છે. એનું કિચન બનાવ્યું છે. એ ટાઈપ બનાવે છે. શું બનાવે છે? અત્યારે તો રમતી હતી ખાલી. મારા પાસે નાના નાના ડબ્બા બધું છે એની પાસે. જો આખો કિચન છે. હાલ તો હું અહીંયા બનાવું, હું મારું બનાવું. તો ચાલો મેંગો આઈસ્ક્રીમ બનાવું. અને જે આઈસ્ક્રીમ તો ખાવા માટે તૈયાર કાલે જ થશે, આજ તો હજી બને છે. ચાલો બનાવી લઉં. તો મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં આ 3 નંગ કેરી લીધી છે. અને કેરી તમે કોઈ પણ જાતની લો, પણ આવી એકદમ પાકી અને મીઠી કેરી હોય ને એવી કેરી લેવાની, એટલે આઈસ્ક્રીમ એકદમ સરસ મીઠી બને અને ખાંડ ઓછી નાખવી પડે. તો આવી કેરી લેવાની, એકદમ પીળી અને મીઠી હોય એવી. તો સાંજ થઈ ગઈ છે અને બપોરે આઈસ્ક્રીમનું બનાવવાનું કામ પતાવ્યું, એટલે કે અડધી જ બની હોય હજી તો. એને ડબલ વખત જમાવવી પડે, ચર્ન કરવી પડે, એટલે અડધી પ્રોસેસ થઈ છે. થોડીક જામે એટલે હજી એની પાછી બીજી પ્રોસેસ કરવાની બાકી છે, ફ્રીઝરમાં રાખી છે. અને પછી રસોઈનો ટાઈમ થયો. આજ તો જેની કહે છે કે મને તાવ આવ્યો હતો અને મને કડવું મોટું થઈ ગયું છે. બધું ચાલો દાળ ભાત બનાવી દઉં, દાળ ભાત ખાય તો સારું. અત્યારે તો ગળ્યા દાળ ભાત કરવાના છે, થોડીક રોટલી કરીશું અને રસ છે થોડોક. તો હાલો બનાવી લઉં. અને પાછા કાલે મેથીના થેપલા ખાવા છે કેવીનને, મેથી લીધી છે. તો થેપલાને માટે મેથી વીણવાની છે. અને પાછા મહેમાને આવ્યા હતા એક, એટલે મોડું થઈ ગયું, બધું ભેગું થયું, દોડાદોડી થઈ ગઈ. તો હાલો હવે રસોઈ કરી લઉં અને પછી જમવા બેસીએ. અને બધુંય કામ પતશે પછી જો ઓલું આઈસ્ક્રીમનું થોડું ઘણું જામ્યું હશે ને તો એને ચર્ન કરી અને એરટાઈટ ડબ્બામાં ભરીશ. એ પ્રોસેસ હજી કરવાની બાકી છે. જામ્યું હશે તો કરીશ, નહીં તો કાલ સવારે. હાલો જમવાનું તૈયાર છે. જો ખાટી મીઠી દાળ, ભાત, ખાટું અથાણું અને લીંબુ. ખાટી મીઠી દાળ હોય ને એટલે તીખું ને ખાટું અથાણું હોય ને પંજાબી મસ્ત લાગે એની સાથે. હાલો જમવા કેવીને આવી ગયો છે. પપ્પાને તો હજી બહાર છે, અમે ત્રણે બેસીએ. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા. આઈસ્ક્રીમનો કુકિંગ વિડીયો જે છે અમારે જેનીસ કિચન નહોતો બાકી, એ કમ્પ્લીટ કર્યો. થોડું ઘણું આમાં બતાવીશ કે કેવી બનાવી છે. હજી આઈસ્ક્રીમ જામશે તો કાલે. તો આમને જાગે છે, નહીં તો સૂઈ ગયા હોય છે. તો સૂઈ જ ગયા હોય, આમ જઈમાં આમ સૂઈ જાય. પણ આજ તો જોજો, આજ તો આપણે બેન મેચિંગ થઈ ગયું જો. છોકરાઓ તો સૂઈ ગયા છે અને એમને સૂઈ જ ગયા હોય, પણ આજે ઓફિસનું કંઈક કામ છે એટલે જાગતા હતા. અને વાગી ગયા છે 11:30. 11:30 થઈ ગયા છે ત્યારે મારે કુકિંગનો વિડીયો કમ્પ્લીટ થયો. અને હજી તો મારું કામ કરીશ થોડુંક અને પછી સૂવાનું. કુકિંગ વિડીયો કરીએ ને એટલે ઘણો બધો ટાઈમ માંગે, પછી એને એડિટિંગ કરવામાં ઘણો બધો ટાઈમ જોઈએ. રેકોર્ડિંગ કરવું ને બધું એડિટિંગ કરવું, આવું બધી મહેનત હોય આમાં. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. અને કાલે મેંગો આઈસ્ક્રીમ સેટ થઈ જશે એટલે કાલે બતાવીશ. આજે તો હજી સેટ થવા માટે ફ્રીઝરમાં રાખી છે અને કાલે થઈ જશે એટલે કાલે બતાવીશ. તો ચાલો બાય, ગુડ નાઇટ. અને હા, એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ. આપણા એક સબસ્ક્રાઈબર છે લંડનથી, શીલાબેન ચાવડા. એમનો હમણાં ફોન આવ્યો હતો, પણ હું થોડી કામમાં હતી તો ફોન ઉપાડવાનો નહીં, અને પછી ખબર પડી મને. તો સોરી શીલાબેન, હવે પછી ક્યારેક વાત કરીશું. એમણે જેનીની ચિંતા કરતા હતા, એમને રોજે મારો વિડીયો જોવે છે, મજા આવે છે એમને.
તો થેન્ક યુ શીલાબેન, અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો ચાલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.